છાણી પાસે આવેલી નર્મદા કેનાલમાં એક નવાયાર્ડનો યુવક ડૂબી જતા તેનો પગ લપસી જતા મોતને ભેટ્યો। આવી ઘણી બધી કેનાલો પર સેફટી ગાર્ડ લગાવવામાં નથી આવ્યા। મિત્રો, તે અંતર્ગત સામાજિક કાર્યકર્તા રોષે ભરાયા છે। વિજયભાઈ જાદવ કહી રહ્યા છે કે આ સેફટી ગાર્ડ લગાવવાની જવાબદારી કોની? અલગ અલગ કેનાલો હાલ અત્યારે ખુલ્લી હાલતમાં છે, ત્યાં ઘણા બધા યુવાનોના જીવ જતા હોય છે। નવાયાર્ડ વિસ્તારમાં રહેતા એક યુવકનો પગ લપસવાથી જીવ ગયો અને તેને લઈને જ વિજયભાઈ રોષે ભર્યા છે। તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશન સત્વરે જાગે, અલગ અલગ કેનાલો પર સેફટી ગાર્ડ લગાવે, જાળી લગાવે તો શહેરના યુવાનોના જીવ જતા બચશે। અને આ જ અંતર્ગત તેઓ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સેફટી ગાર્ડ અંતર્ગત આ જાળી લગાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે। स्मार्ट सिटी की राह में ले जाना चाहता था, क्यों छोड़ी आप लोगों ने? हेलो, નાની વાત કે આ ગાડી ધોવાનો પોઈન્ટ નહીં, હવે આ ગાડી ધોવા ના જવાય, પરંતુ ખુલ્લી કેનલ નથી એટલે લોકો અત્યારે આપણે આ છાની કેનલ પાસે ઊભા છે અને એક વાત દુખતી કહેવી પડે છે કે સ્માર્ટ સિટીની ખૂબ મોટી મોટી વાતો થઈ રહી છે, પણ જે પ્રમાણે વાત કરીએ કે છાની કેનલ પાસે ભૂતકાળની અંદર પણ ઘણા એવા છોકરાઓએ જીવ ગુમાવ્યો છે। અવારનવાર આવી થતી ઘટનાઓ પર આજે તંત્ર ધ્યાન આપતું નથી, એટલે આજે ખબર પડી કે એક બાળકે ફરી આ કેનલની અંદર જીવ ગુમાવ્યો। આજે મારું તંત્રને એક જ કહેવું છે કે જ્યારે આવી રીતે કોઈપણ વિસ્તારની અંદર કોઈ કેનલ પાસે જ્યારે દુર્ઘટના થતી હોય તો એ કેનલની આજુબાજુમાં તમારે સેફટી વોલ જેવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ કરીને કોઈ બાળકોનું દુર્ઘટના ના થાય। પણ આ તો ઠીક છે, હવે અંધેરનગરી ગાંડુરાજે જો તંત્ર છે અને અવારનવાર થતી ઘટનાઓ કે ખરેખર તંત્રએ આ એક ગંભીરતા લેવી છે। ફક્ત અને ફક્ત મોટી મોટી વાતો કરવી, વિકાસની વાતો કરવી, પણ અત્યારે તમે જો કે જે છાની કેનલ છે આ એક પહેલા તમે પણ આ વિશે વોલ બનાવવા માટે કે દિવાલ કરવા માટે રજૂઆત કરી હતી? ભૂતકાળની અંદર જે સમયે અમારા એક સમાજના પણ એક દીકરા અહીંયા જીવ ગુમાવ્યો હતો, બે છોકરાઓ જીવ ગુમાવ્યા હતા। એ સમયે વિસ્તારના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાને અમે ખૂબ મોટું આંદોલન કર્યું હતું, પણ છતાંય ખરેખર તંત્ર કેમ જાગતું નથી, આ એક ખૂબ મોટો પ્રશ્ન છે। અને ખરેખર તમને આજની તારીખમાં એ કહી દઉં કે જે પ્રમાણે લોકોને પડતી મુશ્કેલીઓ કે કોઈ પણ નાનું બાળક હોય એને આવે, અત્યારે તમે જો કે અત્યારે આવતીકાલે હોળી છે, ધૂળેટી છે, એટલે ઘણા બાળકો કદાચ મોજ મસ્તી કરવા અહીંયા આવતા હોય, પણ જો કદાચ જે તે સમયે જો આપણે સેફટી ગાર્ડ અહીંયા લગાવી દીધા હોત તો આજે એક બાળકે જીવ ના ગુમાવ્યા। એટલે મારી તંત્રને ખાસ કરીને અમારા જે દિલીપ રાણા સાહેબ છે કમિશનરશ્રી, એમને એક નાની વિનંતી છે કે અહીંયા ખરેખર લોકો જીવ ગુમાવી રહ્યા છે, આ વાતને ગંભીરતા લઈને જે પણ સેફટી ગાર્ડ અહીંયા લગાવવાનું કરો। તમે ખૂબ મોટી મોટી વાતો કરો છો, કરોડોની વાતો કરો છો, પણ આ ન જીવવાની ખર્ચની અંદર આ તમારે સેફટી વોલ થઈ જાય અને ભવિષ્યની અંદર જો કદાચ સેફટી વોલ થાય તો કોઈ બાળકનો જીવ ના જાય।